તહેવારોની મોસમ એક આક્રમકતા સાથે નવરાત્રના રૂપમાં આવી રહી છે। અમદાવાદમાં સૌ પ્રથમવાર નવરાત્રી આટલા મોટા પાયે ઉજવવામાં આવશે। અમદાવાદીઓ તેમના દાંડિયા અને ગરબાના અદ્ભુત પ્રેમ માટે જાણીતા છે અને જુદા જુદા ખોરાકનો તેમનો પ્રેમ ક્યારેય ઓછો થાય તેમ નથી। રિપીટ, આજે આ વર્ષે નવરાત્રમ આ બંને વસ્તુનું મિશ્રણ લઈને આવ્યું છે। નોન સ્ટોપ દાંડિયા રાસની સાથે સ્વાદિષ્ટ ભોજનનો લાભ અમદાવાદીઓ માણી શકશે। આ ઇવેન્ટ પહેલેથી જ ઘણા બધા આકર્ષણોનું વચન કરી ચૂકી છે। નવરાત્રમ 1 થી 10 ઓક્ટોબર દરમિયાન રિવરફ્રન્ટ ખાતે યોજાશે। આ ઇવેન્ટમાં માતાજીની બંગાળી કારીગરોના હાથે બનાવેલ 12.5 ફૂટની ઊંચી મૂર્તિ મૂકવામાં આવશે, જે અમદાવાદની સૌથી ઊંચી મૂર્તિ હશે। માતાજીની મૂર્તિ નિષ્ણાતો અને કલાકારો દ્વારા કુદરતી સુંદરતા ઝળકી આવે તેવી થીમ પર શણગારવામાં આવશે। रही है गुजरात की सौथी अद्भुत नवरात्रि। अद्भुत क्यों है? वो इसलिए है कि उसमें बहुत सारे इस तरह के फीचर्स हमने डाले हैं, जिसमें सबसे पहला फीचर ये है कि हम बंगाली कारीगर से बनाया हुआ माता की स्टैच्यूज ला रहे हैं। टोटल 11 मूर्तियां हम लाने वाले हैं, जो बाई रोड हम अहमदाबाद तक लेके आएंगे, जिनकी स्थापना करेंगे। उन माता की मूर्तियों का डेली महाआरती होगी। महाआरती के बाद उस दिन का जो माता होंगे, उस दिन का क्या महत्व है, वो हम लाइव एक शो के जरिए लोगों तक पहुंचाएंगे। डेली महाआरती होगी, जिसमें पहले दिन महाआरती के लिए हमारे दिलीप दास जी बापू आने वाले हैं। फिर इसके बाद दूसरा हमारा जो अट्रैक्शन है, दूसरा अट्रैक्शन हमारा ये रहेगा कि हम एक बहुत बड़ा दांडिया स्टिक बनाने वाले हैं, जिसमें हम लिम्का बुक को वर्ल्ड रिकॉर्ड ब्रेक करने का ट्राई करेंगे। ઇવેન્ટના ઓર્ગેનાઇઝર અંકુર જૈને કહ્યું કે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમે 45 ફૂટ ઊંડા દાંડિયા બનાવ્યા છે, જે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે। એ અમારા માટે અને અમદાવાદીઓ માટે ગર્વની વાત છે। એ સિવાય સૌ પ્રથમવાર માતાજીની આરતી પહેલા દરરોજ તેમના જુદા જુદા રૂપોને પૌરાણિક વાર્તા કથન દ્વારા વર્ણવવામાં આવશે અને દર્શનાર્થીઓને દર્શન અને મહાઆરતી માટે કોઈ પણ પ્રકારના પાસ લેવાની જરૂર નથી। દિલીપ દાસજી મહારાજના હાથે પ્રથમ દિવસે મહાઆરતી કરવામાં આવશે। નવરાત્રમમાં આ વખતે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધારે સ્ટોલ્સ હશે। ભારતની દરેક પરંપરાગત વાનગીઓ જે તે રાજ્યના પ્રાદેશિક શેફ દ્વારા બનાવવામાં આવશે।